करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સૌનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે। મહાગા ધારા, કિબીરી, રૂપ રૂપરૂ, શ્રુકૃ, ઉહૃ, ભસ, ધનજન ધીસ, નિજ વિજ, વિસતુર। શરૂઆતના 6 આકારાંત મહાગા ધારા, 3 ઇકારાંત કિબીરી, 1 ઉકારાંત હુ અને ઋકારાંતમાં ભ્રુ ભ્રુય। આજે અંતિમ લકાર આત્મને પદમાં વિધિલિંગ લકાર। પ્રત્યયોને યાદ કરી લઈએ। આત્મને પદમાં તંગ પ્રત્યયો જે છે ઉપદેશ અવસ્થામાં તો આતામ છે, ખાસ આતામ ધ્વમ, હિટ વહી મહ્યમ। 9 લકારમાં લિંગ સિયુટ, લિંગ સિયુટ, લિંગ સિયુટ। સિયુટનો આગમ થશે। એ ઉપરાંત જ્યાં તકાર અને થકાર છે ત્યાં સુક્તિ થવા લાગશે। એટલે પ્રથમ પુરુષ એકવચનમાં ત છે એનો બની જશે ઈ ત। લિયંશ લોપો અંત્યસ્યથી અંતે નહીં હોય એવા સકારનો લોપ, લોપો વેરવલીથી વલ પ્રત્યાહારમાં રહેલ યકારનો લોપ થઈ જશે અને બની જશે ઈ ત દીર્ઘઈ। આતામમાં ઈ આતામ, ઝમાં ઈ રન જસ્ય રન સૂત્ર લાગશે। થાસમાં ઈ થાહ, આથામમાં ઈ આથામ, ધ્વમમાં ઈ ધ્વમ અને ઈટમાં ઈટો અત લાગશે અને ઈ ય બનશે। વહીમાં ઈ વહી, મહિયનમાં ઈ મહી। તો આ રીતે ઈ ત, ઈ આતામ, ઈ રન, ઈ થાહ, ઈ આથામ, ઈ ધ્વમ, ઈ ય, ઈ વહી, ઈ મહી। 3 અંગમાં અદંત, અનદંત કે અભ્યસ્ત સરખા પ્રત્યયો રહેશે। બધા જ પ્રત્યયો અજાદી અપિત છે। અજાદી અપિત, અજાદી અપિત હોય ત્યારે ઈકો યણચીથી યણ થઈ જશે અને પછી જોડી દેવાનું થશે। તો આ રીતે પ્રત્યયો સધાશે। આવી જઈએ પ્રક્રિયામાં। ધાતુ છે ડુ ભ્રુય, ડુ ભ્રુય। કર્માભાઈ। ધાતુ છે દુભ્રુય, હલંત્યમ સૂત્રથી યનો લોપ અને આદિરી ટુડવ સૂત્રથી ડુનો લોપ થતા ભ્રુ કર્તરી શબ નદી જો ત્યાગી
એ શ્લુ સૂત્રથી સપનો લોપ ને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે ભ્રુ ભ્રુ. પુરત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ઋનો રકાર ભરભ્રુ. નાદિ શેષ એ સૂત્રથી એક હળનો લોપ એટલે ભ્રુ. પ્રિયામિત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વધિકારનો આદેશ એટલે બિભ્રુ. ને અભ્યાસી ચર્ચ સૂત્રથી ભનો બ એટલે બિભ્રુ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત. લિંગ સ્યુટ સૂત્રથી શિયનો આદેશ અને ત હોવાને કારણે સુરતી તો હોતી શનો આદેશ. લિંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન એવા શનો લોપ અને લોપો વ્યુર્વલી એ સૂત્રથી યનો લોપ એટલે પ્રત્યય બનશે ઈત. અજાદી અપિત હોવાને કારણે ઇકો યનચી એ સૂત્રથી ઋનો ર. અલંત ર એ ભમાં આવશે એટલે બિભ્રીત સહ બિભ્રીત તેને ધારણ કરવું જોઈએ. મેળવ. ડુભ્રુ એ ધાતુ છે, એમાં હલંત્યમ સૂત્રથી લોપ થશે. આદિરી ટુડવહ સૂત્રથી ડુનો લોપ થશે. કર્તરી સબ વિક્રમ પ્રત્યય લાગશે. જ્યોત્યદીપ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. પ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ભ્રુભ્રુ. ઉદત સૂત્રથી ભ્રુનો અર્થ થશે એટલે ભરભ્રુ. હલાદી શેષ સૂત્રથી રેફનો લોપ થશે એટલે ભભ્રુ. પ્રુયમિત સૂત્રથી રસ્વૈકા થશે અભ્યાસમાં. અભ્યાસે ચર્ચ સૂત્રથી ઘનો બ થશે એટલે બિભ્રુ. પ્રત્યય છે આતામ. આતામમાં લિયમ સ્યુટથી સિય થશે અને સુટ તીથોથી સુટનો આગમ થશે. લિયમ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સમો લોપ થશે. ને ઇકો યણચી સૂત્રથી ઋનો ર થશે. બિભ્રિયાતમ. તે બે એ બે ધારણ કરવું જોઈએ. હિના. હા સર, ડુભ્રુ એ ધાતુ છે, યની હલંત્યમ સૂત્રથી લોપ થશે. ડુની આદિર્ય ટુડવ સૂત્રથી ડુનો લોપ થશે. કર્તરી શપ જોહોત્યાદિભ્યઃ શ્લુ સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ કરીશું તો ભ્રુ ભ્રુ બનશે અને ઉરતઃ સૂત્રથી અરનો આદેશ થશે એટલે ભર ભ્રુ થશે. અને હલાદી શેષ સૂત્રથી ભભ્રુ થશે અને ભૂયામિત સૂત્રથી વિભ્રુ થશે અને અભ્યાસે ચર્ત સૂત્રથી વિભ્રુ થશે. ને પ્રત્યય છે જી જ જ જ સર. સર મને પદેશ વનતાથી આવશે ને? જસ્ય રન. હા સર, જસ્ય રણથી
રણનો આદેશ થશે. લિંગઃ અને લિંગય લિંગ. લિંગય હા હા લિંગય સલોપથી અનંત્યસ નહીં, લોપો યોરવાલીથી યનો લોપ થશે. અને લિંગય સલોપથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. તો ઈ રન પ્રત્યય બનશે. અને અજાદી અપિત હોવાથી ઇકો યણચી ઇકો યણ સર લાગશે. હમ હા તો રૂની જગ્યાએ રનો આદેશ થશે. તો જોડી દેતા તે અ, બી બી ભીરન બિભ્રીરન. બી ભ્રીરન હમ ઉર્વશીબેન. બ્રુય ધાતુ છે યાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા ડુની આદિ રીટથી સંજ્ઞા તસ્યલોપ અદર્શન લોપ ભ્રુ રહ્યો કર્તરી શપ ભ્રુત્યદિભ્ય સ્મૃતિ શપનો લોપ ક્લૌથી દીઠો એટલે ભ્રુ પૂરત સૂત્રથી એ અર આદેશ અર થશે એટલે ભર ભ્રુ રાદિશેષથી એક હલનો લોપ થઈ જશે એટલે ભ્રુ. પછી ભ્રુયામી સૂત્રથી પૂર્વાભ્યાસમાં ઈકારનો આદેશ થશે એટલે ભી ભ્રુ. અભ્યાસે ચર્ચથી બી ભ્રુ. અને સની પ્રક્રિયા સસ્તુસો રૂથી ઋત્વ સુધીની સર્વસાનયો વિસર્જનથી વિસર્ગ સુધી એટલે થા થશે. પછી લિંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. થા છે એટલે સૂટ તીથોથી સૂટનો પણ આગમ થશે. એટલે સી ય અને સ. હવે લિંગ સલોપો અનંત્ય સથી અંત્ય ન હોય એવા સનો લોપ થશે. એટલે બી ભ પછી બી ભ્રુ છે પાછું અને પાછળ ઈ થા છે. એટલે હવે સર જોડી દઈએ ને હવે સર. યનો લોપો યોરવલી. હા લોપો વ્યોરવલ્લીથી યનો લોપ થશે. સર હા એક પ્રશ્ન કહું તમને, બોલો. પૂછું તમને? હા મને લોપો વ્યોરવલ્લી છે ને મેં કરેલું છે ખરા પણ અત્યારના મને યાદ નથી આવતું. હા જરાક એકવાર સમજાવશો? હા સમજાવી દઉં, બતાવીને સમજાવી દઉં. લોપો યાની લોપ, વ્યો વકાર અને યકાર, વ્યો વકાર અને યકાર, વલી. હા જકાર. હા વ્યો વ્યો. હા પછી બતાવું સૂત્રય બતાવું છું. હા સર. हाँ लोपो यानी लोपः, लोपः व्यो लोपोर व्यो व्योहो માં વકાર છે અને યકાર છે. પછી વલી, વલી સપ્તમી વિભક્તિ, વલ પ્રત્યાહાર, વલ પ્રત્યાહારના વર્ણો સપ્તમી પરમાં હોય પાછળ હોય તો વકાર અને યકારનો લોપ થઈ જાય છે. ક્યારે? વલ પ્રત્યાહારના વર્ણો પરમાં હોય તો વલમાં મોટા ભાગે અચ બચે છે, બાકી આવી જાય છે. તો વ ક્યાં આવે છે? હ ય વ. હ તો પાછો આવવાનો જ છે, લ છે ને છેલ્લે, તો 14માં તો હ આવવાનો જ છે. એટલે વલ થી શરૂ કરીને છેલ્લે લ છેલ્લો છે ત્યાં સુધી. હા 14મું આવીશું તો સૂત્ર એક જ સુધી રહી એટલે જાય, બધા આવી જાય. એક જ રહી જાય ય. હા સર. બરાબર. હા હવે સૂત્ર બતાવી દઉં પછી આગળ આવીએ આપણે. પોપટનો પણ હતો પણ કયો પોપટ હતો ખબર નહીં. હમ સોરી. છ એક 66.
6 1 66 लोपो व्योर्बलि लोपः प्रथम एकवचन, व्योहो षष्ठी द्विवचन, षष्ठी स्थाने योगा, कोनो योग थाय, अहींया तो योग बाजू पर पण लोप થઈ જાય. વલી સપ્તમી એકવચન, अनुवृत्ति कोई नहीं, स्वतंत्र है, अधिकारी भी कोई नहीं. वल प्रत्याहारस्य वर्णे परे 32 वर्ण आवश्य के एक જ હય વરટ ય ય એટલો નીકળી જાય એટલે 32 વર્ણો વલમાં. પ્રત્યાહારस्य વર્ણે પરે વકાર યકારયોઃ લોપः ભવતિ. વકાર અને યકારનો લોપ થાય છે. વલમાં યકારમ વિહાય સર્વાણી વ્યંજનાની 33 માંથી એક જ નીકળી ગયો ને, યકારમ વિહાય વલ પ્રત્યાહારમાં. આ જ વલ પ્રત્યાહાર ઈડાગમમાં પાછો કામમાં આવવાનો છે બરાબર. બીજા તબક્કે. એટલે વલ પ્રત્યાહાર પાછળ હોય તો યકાર વકાર ને યકાર નો લોપ થાય છે એમ જ ને, સાદું સીધું આપણે. હા બરાબર ને સર? હા. વકારાત યકારાત પરમ યકારમ વિહાય અન્યમ વ્યંજનમ વિદ્યતે ચેત વકારસ્ય યકારસ્ય લોપઃ ભવતિ. બરાબર છે? હા લોપો વ્યોર્વલી. ક્લિયર? હા તો બચી કોણ જશે? મોટા ભાગે અચ જ બચશે. અચ જો પાછળ આવી ગયો તો લોપ નહીં થાય. કોનો? હા યકાર વકારનો. આપણે યકાર આવે છે, વકાર હજી આવ્યો નથી. એટલે આમાં એનો લોપ થઈ જશે. એટલે આપણે જોડી દઈએ વિભ્રીથાહા. એટલે પ્રત્યય હતો આપણી પાસે ઈથાહા. ઈકો યણથી તો જોડી દઈએ. હા હા, અહીંયા ઈ છે એટલે ઈકો યણથી અજ છે, અજાદી છે અને અપિત છે એટલે ઈકો હા. યણથી. તો પહેલા તો બી, પછી ભ્રુ છે, ભને કાઢી લઈએ, રૂ છે, હલંત રૂને શું કરશું? ર યણ. હલંત ર. હા, ર એટલે રેપ, જેને હા. આપણે યણ કહીશું ને, ઈકો યણ હા એટલે યણ. હા ઈકનો યણ થાય. હા અને પાછળ છે ઈથાહા. ઈથા. તો જોડી દઈએ ત્વમ બી, પછી ભ હલંત અને રબી હલંત અને પછી ઈ છે. તો રેફ ક્યાં જતો રહેશે? અહીંયા પગમાં હા કે કમરમાં, ક્યાં જાય છે ખબર નહીં. ભીભરી. હા, બરાબર છે? હા સર. ભીભરી થા. બે હલ છે, ભ અને રેફ. હા વર્ષા ધાતુ છે. શાસ્ત્ર ડી- અરે, ડુબ્રુય. ડુબ્રુય. હા આદિ થોડો વચ્ચે ડુ નો લોપ થશે અને વર્ષા વર્ષા છોડો છોડો છોડો. પલક કે પાયલ કે બે? હા સર. હા બોલો, બે માંથી એક. દ્વિતીય શ્લુથી શબ્દનો લોપ, શ્લવથી દ્વિત્વ એટલે ભ્રુ ભ્રુ. પછી ઉરત સૂત્રથી ઉરણ રપર થઈને ભરભ્રુ. અલાદી શેષણ સૂત્રથી ભભ્રુ. બ્રુયામી લાગશે ને એટલે બીભ્રુ. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી બીભ્રુ. કયો પ્રત્યય આવે સર? મધ્યમ પુરુષ દ્વિવચન. હા, મધ્યમ દ્વિવચનમાં કયો લકાર છે સર? આત્મને અલગ જોડાઈ વિધિલિંગ લકાર. વિધિલિંગ લકાર. હા, મધ્યમ પુરુષ દ્વિવચનમાં હસ પ્રત્યય છે. મધ્યમ પુરુષમાં દ્વિવચન
શું પ્રત્યય મધ્યમ પુરુષ આત્મનેપદમાં આત્મનેપદમાં આથામ પ્રત્યય છે. હા, આથામ લિયંગ સ્યુટથી સિંહનું આગમ થશે. લિયંગ ચલુપો અનંત્ય સૂટથી તો સૂત્રથી થની આગળ સૂટનું આગમ થશે. લિયંગ ચલુપો અનંત્ય તેથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થઈ જશે. યહલ પરમાં આ છે, આ એ યમાં ભળી જતા ઈયાથામ પ્રત્યય બનશે. ઉર્વશીબેન, અહીંયા આ આવી ગયો ને, આ એટલે ય ગયો નહીં. યથામ. હા સર. હવે બિબ્રુ કારાંતમાં આઝાદી અપેક્ષા સાર્વધાતુક પ્રત્યય છે. તો શું કરીશું? બરાબર, પણ ભૂલી ગઈ છું. ઈ કોઈ અણચીથી આ સંદિપ થશે કેમ કે પેલા સૂત્ર તો નહીં લાગે. રૂનો અર્થ થઈ આ રૂનો અર્થ કે આ રૂનો ર થઈ જશે. બિબ્રિયાથામ. યુવામ બિબ્રિયાથામ. તમે બે ના તમારે બે ભરણ પોષણ કરવું જોઈએ. પલક મેળ પડશે. હા સર, હવે પડશે સર. એક જોઈ લીધું ને એટલે યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે ને આદિ ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા થશે. એટલે બ્રુ કર્તરી શપિકણ પ્રત્યય શબ્દનો હાજો ત્યારે બ્ય શ્લોથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે બ્રુ બ્રુ. પુરણ રપર સૂત્રથી અર્થ થશે એટલે ભર બ્રુ. અલાદિ શેષ સૂત્રથી રેખાને બાદ કરતા બાકીના હનો લોપ થશે એટલે ભબ્રુ. વ્યામિતથી ઈ થશે એટલે ભીબ્રુ. અભ્યાસે ચર્ચથી હા ભનો બ થશે એટલે બિબ્રુ. પ્રત્યય છે દ્વમ મધ્યમ પુરુષ બહુવચનમાં. દ્વમમાં લિયંગ સ્યુટથી સિંહનો આગમ. લિયંગ સર્લોપો અંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ. અને લોપો વ્યવહારિક સૂત્રથી યનો પણ લોપ થશે એટલે ઈ દ્વમ પ્રત્યય બનશે. કોઈ અણુથી સૂત્રથી રૂનો ર થશે એટલે યુયમ વિબ્રીદ્વમ. તમારે બધાએ ભરણ પોષણ કરવું જોઈએ. કર્માભાઈ. ધાતુ છે ડુબ્રુય. હલંત્યમ સૂત્રથી યનો લોપ અને આદિરી ટુડવ સૂત્રથી ડુનો લોપ થતા બ્રુ અને કર્તરી શબ. ત્યાદિપ્ય શ્રુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે બ્રુ 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 બ્રુ. ઉરત્તરપરથી રૂનો ર એટલે ભરબ્રુ અને હલાદી શેષ એ સૂત્રથી એક હળનો લોપ એટલે ભરબ્રુ અને ભ્રુયામિતથી હસ્વ ઇકારનો આદેશ અને અભ્યાસી ચર્ચ સૂત્રથી બિબ્રુ. મૂળ પ્રત્યય છે ઈટ. ઈટો અત સૂત્રથી અત અને ત એ તપકરણ માટે એટલે અરેશી. લિંગ સ્યુટથી સિંહનો આદેશ. લિંગ સલોપનંતે છે એ સૂત્રથી શનો લોપ અને અયમાં આવતા ઈય પ્રત્યય બનશે. ઈકો અણચી એ સૂત્રથી રૂનો ર
રનો રેપ તથા અહમ બિબ્રીય મારે ધારણ કરવું જોઈએ. મેડમ આદિરી ટુડ અરે ડુ ડુભ્રુય ધાતુ છે હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે. આદિરી ટુડવ સૂત્રથી ડુનો લોપ થશે. કર્તરી શબ્દ વિકરણ સત્ય લાગશે. યોત્યાદિ સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ભૃગુ. ઉરત સૂત્રથી પરભૃ અને હલાદી શેષવ સૂત્રથી રેપનો લોપ થશે એટલે ભભૃ. રુયામિક સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકાર થશે એટલે પીભૃ. અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ થશે એટલે બીભૃ. પ્રત્યય છે વહી. વહીમાં વહી જ છે ને. લિયંગ સ્યુટથી ક્રિયાનો આગમ થશે. શનિ હલંત્યમથી એમના થશે. લિયંગ લોકો અનંત નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઈ વહી. અને લોકો વેરવલી સૂત્રથી એનો લોપ થશે એટલે ઈ વહી. અને ઇકોયણથી સૂત્રથી રૂનો ર થશે એટલે બીપરી વહી. આવામ બીભરી વહી. અમારે બે ધારણ પોષણ કરવું જોઈએ. બિભ્રી વહી બહુવચન અરે દીર્ઘ. બીપરી વહી. હીના હા સર. ડુબ્રુય ધાતુ છે. ડુની આદિરે સૂત્રથી ડુનો લોપ થશે. યની હલંત્યમ સૂત્રથી લોપ થશે અને બચશે બ્રુ. કર્તરી શપ જોહોત્યાદિ ભ્યહ સ્લુ સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો ભ્રુ ભ્રુ બનશે. ઉરત રપર સૂત્રથી ભર ભ્રુ થશે અને હલાદી શેષ સૂત્રથી બ્રભ્રુ થશે અને ભ્રુયામિત સૂત્રથી બીભ્રુ થશે અને અભ્યાસે ચર્ત સૂત્રથી બીભ્રુ થશે. પ્રત્યય છે મહ્યંગ. યની હલંત્યમ સૂત્રથી યનો લોપ થશે અને લિંગય સૂટથી સૂટનો આગમ સૂટથી થવો. છૂટતી તો નહીં આવે. नहीं हाँ सर तकार नहीं है. तकार थकार नहीं है तो लिंग या सूट. લિંગ સ્યુટ हाँ लिंग या सूट. ઈ ય हाँ ને તો લોકો યોર વલીથી યનો લોપ થશે અને લિંગય સ્વલોપ અનંત્યસેથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે તો પ્રત્યય બનશે ઈ મહી. અને ઇકો યન સૂત્રથી રૂનો આદેશ થશે તો રહેશે ર. તો જોડી દેતા વયમ બિભ્રીમહી. મારે બધાએ પોષણ એ આ ધારણ કરવું જોઈએ. તો સહ બિભ્રીત તૌ બિભ્રીયાતામ તે બિભ્રીરન ત્વમ બિભ્રીથાઃ યુવામ બિભ્રીયાથામ यूयं
बिभ्रीवहि वयं बिभ्रीमहि। रूप बनी गया सः बिभ्रीत तौ बिभ्रीयातां ते बिभ्रीरन् त्वं बिभ्रीथाः युवां बिभ्रीयातां यूयं बिभ्रीध्वम्। उत्तम पुरुष अहम बिभ्रीय आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि। अतीत सः बिभ्रीत तौ बिभ्रीयातां ते बिभ्रीरन् त्वं बिभ्रीथः युवां बिभ्रीयाथां यूयं बिभ्रीध्वम्। अहं बिभ्रीय आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि। मैडम सः बिभ्रीत तौ बिभ्रीयातां ते बिभ्रीरन् त्वं बिभ्रीथाः युवां बिभ्रीयाथां यूयं बिभ्रीध्वम्। अहं बिभ्रीय आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि। हीना हाँ सर। सः बिभ्रीत तौ बिभ्रीयातां ते बिभ्रीरन् त्वं बिभ्रीथाः युवां बिभ्रीयाथां यूयं बिभ्रीध्वम्। अहं बिभ्रीय आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि। कर्मा भाई सः बिभ्रीत तौ बिभ्रीयतां ते बिभ्रीरन् त्वं बिभ्रीथाः युवां बिभ्रीयाथां यूयं बिभ्रीध्वम्। अहं बिभ्रीय आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि। पायल पलक हाँ सर। सः ब्रीत तौ बिभ्रीयातां ते बिभ्रीरन् त्वं बिभ्रीथाः युवां बिभ्रीयाथां यूयं बिभ्रीध्वम्। अहं बिभ्रीय आवां आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि। कौन पायल के पलक? पलक हाँ। उर्वशी सः बिभ्रीत तौ बिभ्रीयातां बोला बोला तौ बिभ्रीयातां ते बिभ्रीरन् त्वं बिभ्रीथाः युवां बिभ्रीयाथां यूयं बिभ्रीध्वम्। अहं बिभ्रीय आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि। उर्वशी बेन सः बिभ्रीत तौ बिभ्रीयातां ते बिभ्रीरन् त्वं बिभ्रीथाः युवां बिभ्रीयाथां यूयं बिभ्रीध्वम्। अहं बिभ्रीय आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि। वर्षा हाँ सर। स बिभ्रीत तौ बिभ्रीयातां ते बिभ्रीरन् त्वं बिभ्रीथाः युवां बिभ्रीयाथां यूयं बिभ्रीध्वम्। अहं बिभ्रीय आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि। હવે એ જગ્યા પકડી રાખવાનું. વર્ષા રોજ આ જ જગ્યાએ હોઉં છું, ખબર નહીં શું થઈ જાય હે. હિના ભણાવો છો કોલેજમાં અત્યારે? મને કીધું સર? હિના ભણાવો છો? હા સર. આવું આવે છે? ના સર, આ નથી આવી ધાતુ બધી. ના પણ વિધિલિંગ આવે છે, ધાતુ ભલે નહીં. હા સર, વિધિલિંગ આવે. ઓકે તો પાંચ લકાર આવે છે સર. એમાં આપણે એક લકાર નહીં લેતા ને, એ પાછળથી લેવાનું છે. સાર્વધાતુકમાં હા લેટ છે. હા, લેટ બાકી છે. એ લેટ અમારે આવે છે. તારે 5 લકાર કુલ કરાયા છે સ્ટુડન્ટ. માત્ર સાર્વધાતુક આવે છે. હા, સાર્વધાતુ.
બરાબર. હમ. લેટ બે રીતે કામ કરે છે. પહેલામાં છે આર્ધાતુકમાં બી છે અને સાર્વધાતુકમાં પણ છે. એ આપણે પછી લઈશું વૈદિક હોવાના કારણે. ઓકે, તો ઋકારાંતમાં શરૂઆત કરી છે અને એમાં ભ્રુ ધાતુ પૂરો કર્યો છે. અરે ઉભયપદી ધાતુ હતો, અહીંયાની ઈત્સંગ થવાને કારણે સ્વરિત કર્તરભિપ્રાય ક્રિયાપદ. આવતીકાલે પણ ઋકારાંત આવશે, પણ નવો ધાતુ આવશે. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું. શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રિ.